ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં આપણે કેટલા બધા ટૉપિક ડિસ્કસ કર્યા છે, કેટલા બધા ટૉપિકના એક્ઝામ્પલ પણ આપણે જોયા છે. ઓકે, તો હવે નેક્સ્ટ એક ટૉપિક છે કે સ્ટીલ પંચ. તો સ્ટીલ પંચ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, કઈ રીતે થાય છે, તો આપણને ફિગરમાં અહીંયા બતાવેલું છે કે એક ધાતુની પ્લેટ બતાવેલી છે. તો એના પ્લેટમાં આપણે હોલ પાડવાનો છે. તો હોલમાં કઈ રીતે આપણે પ્લેટ ઉપર કઈ રીતે હોલ પાડીશું, તો સ્ટીલનો એક પંચ છે. તો પંચ વડે પ્લેટ ઉપર હોલ પાડવામાં આવી છે. હવે જોઈએ કે પંચ વડે ધાતુની પ્લેટમાં કાણું પાડતા પંચમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ધાતુની પ્લેટમાં હોલ ગોળાકાર ધરી શીયર સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે પંચ માટે અને મેટલ પ્લેટ માટે કોમ્પ્રેસિવ સ્ટ્રેસનું ઇક્વેશન શું છે. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે ઇક્વેશન છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેસિવ ફોર્સ ડિવાઈડ બાય એરિયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. હવે એનું ઇક્વેશન આપણે જોઈશું કે પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર. હવે મેટલ પ્લેટ માટે જોઈશું કે શીયર સ્ટ્રેસ. તો શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શીયર ફોર્સ ડિવાઈડ બાય શીયર એરિયા ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય એ એસ. હવે એ એસ મતલબ આપણે અહીંયા લેવાનું છે પાઈ ડી ટી. હવે પંચ ઉપર જેટલો કોમ્પ્રેસિવ ફોર્સ પી લાગે તેટલો શીયર સામે ફોર્સ એફ ઉત્પન્ન થાય છે, માટે પી ઇઝ ઇક્વલ ટુ એફ થશે. હવે જે એના એક્ઝામ્પલ છે એ આપણે ઓનલાઈન લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે ઓનલી થિયરી જોઈ લઈએ અને તેના ઇક્વેશન જોઈશું. હવે થિયરી બીજો એક ટોપિક છે કે થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. તો થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન શું કહેવા માગે છે, તો થર્મલ સ્ટ્રેસ ટેમ્પરેચર સ્ટ્રેસ. તો એની ડેફિનેશન છે કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધે તો તેનું એક્સપાન્શન થાય છે અને તાપમાન ઘટે તો તેનું કોન્સ્ટ્રેક્શન થાય છે. જો આ વિસ્તરણ કે સંકોચનને રોકવામાં આવે તો પદાર્થમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. હવે કોઈ પણ એક પદાર્થ છે તો એનું તાપમાન જ્યારે વધે ત્યારે એમાં એક્સપાન્શન થાય છે. એક્સપાન્શન મતલબ કે વિસ્તરણ થાય છે. અને એનું તાપમાન ઘટે તો એક કોન્સ્ટ્રેક્શન થાય છે, મતલબ કે સંકોચાઈ જાય છે. ઓકે, તો આ બંનેને જ્યારે રોકવામાં આવે છે, એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શનને રોકવામાં આવે છે ત્યારે પદાર્થમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. તેને થર્મલ સ્ટ્રેસ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈશું કે સળિયાનું તાપમાન જ્યારે વધારવામાં આવે તો શું થશે. તો આપણને એક સળિયો બતાવેલો છે. તો સળિયાની મૂળ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એલ છે. સળિયાનું ટેમ્પરેચર વધતા લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી અને લંબાઈમાં થતો વધારો રોકવા કોમ્પ્રેસિવ ફોર્સ પી લગાડવો પડે છે. હવે સળિયાનું તાપમાન ઘટાડતા જોઈશું કે જ્યારે તાપમાન ઘટાડીએ છીએ ત્યારે કોન્સ્ટ્રક્શન થશે અને તાપમાન વધારીશું ત્યારે એક્સપાન્શન થશે. તો સળિયાની મૂળ લંબાઈ એલ આપેલી છે. સળિયાનું ટેમ્પરેચર ઘટતા લંબાઈમાં થતો ઘટાડો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી અને લંબાઈમાં થતો ઘટાડો રોકવા માટે ટેન્સાઇલ ફોર્સ પી લગાડવો પડે છે. હવે થર્મલ સ્ટ્રેન તાપમાન વિકૃતિ. તો એની ડેફિનેશન છે કે પદાર્થના તાપમાનમાં થતા ફેરફારને લીધે પેદા થતી સ્ટ્રેઇનને તાપમાન વિકૃતિ કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ છે તો એના ટેમ્પરેચરમાં જે ચેન્જ થાય છે તો એના લીધે જે સ્ટ્રેન પેદા થાય છે એને થર્મલ સ્ટ્રેન કહેવામાં આવે છે. હવે થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેન માટેના ઇક્વેશનો આપણે જોઈશું. તો એ એન્ડ આર નોટ યીલ્ડિંગ. ઓકે, તો એના માટે જે ઇક્વેશન છે કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી ડિફોર્મેશન છે, માટે ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માટે સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી સ્ટ્રેન થશે. નાવ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઇલાસ્ટિસિટી. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઈ મતલબ કે સ્ટ્રેસ થશે. હવે અહીંયા એલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ બાર આપેલું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ થર્મલ
એક્સપાન્શન આપેલું છે જેની વેલ્યુ આપણને અહીંયા ઇન્ડિકેટ કરેલી છે કે 12 × 10⁻⁶ સી ફોર માઇલ્ડ સ્ટીલ માટે અને ટી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર આપેલું છે. હવે ઇન્ડ આર ઇલ્ડિંગ, તો ધારો કે છેડાનું ડેલ્ટા જેટલું ઇલ્ડિંગ થાય છે માટે ડેલ્ટા એલ માંથી ડેલ્ટા બાદ કરવું છે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આફ્ટર આલ્ફા ટી માઇનસ ડેલ્ટા. હવે ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા ડિવાઈડ બાય એલ, તો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા ડિવાઈડ બાય એલ, તો સ્ટ્રેન થશે અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા એલ બાય ઈ વધશે તો સ્ટ્રેસ થશે. હવે અહીંયા આપણને આલ્ફાની વેલ્યુ આપેલી છે કે સ્ટીલ માટે આલ્ફાની વેલ્યુ છે 12 × 10⁻⁶ આપેલું છે, કોપર માટે છે 17 × 10⁻⁶ છે, બ્રાસ માટે છે 21 × 10⁻⁶ છે અને એલ્યુમિનિયમ માટે 23 × 10⁻⁶ છે. ઓકે, હવે એના એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે નેક્સ્ટ ટોપિક જે છે, ટોપિકમાં આપણે જોઈશું કે સ્ટ્રેઇન એનર્જી એન્ડ ઇમ્પેક્ટ લોડિંગ. ઓકે, બહુ આઈએમપી ક્વેશ્ચન છે, જીટીયુની એક્ઝામમાં બહુ બધી વાર પૂછાયેલો છે, તો એના ઇક્વેશનને આપણે ધ્યાનમાં રાખીશું, તો એના પરથી આપણને એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો એમાં આપણે જોઈશું કે વિકાર કાર્યશક્તિ સ્ટ્રેઇન એનર્જી યુ, તો એની ડેફિનેશન છે કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે તેને સ્ટ્રેઇન એનર્જી કહેવામાં આવે છે. હવે બાહ્ય બળ કોઈ પણ પદાર્થ છે એની ઉપર આપણે બહારની સાઈડમાં કોઈ પણ ફોર્સ લગાડવામાં આવે છે, તો ફોર્સ લગાડતા બાહ્ય બળમાં એનર્જીનો સંગ્રહ થાય છે, તો એને સ્ટ્રેઇન એનર્જી કહેવામાં આવે છે. હવે સ્ટ્રેઇન એનર્જી ઇઝ ઇક્વલ ટુ પદાર્થ પર થયેલું કાર્ય યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ડિવાઈડ બાય 2E ઇન્ટુ વી, જે યુ આપેલું છે સ્ટ્રેઇન એનર્જી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ આપેલું છે અને વી ઇઝ ઇક્વલ ટુ કદ આપેલું છે. હવે સ્ટ્રેઇન એનર્જીનો એકમ છે એન ઇન્ટુ mm છે. હવે જે કોઈ પણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેઇન એનર્જીને રેઝિલિયન્સ કહેવામાં આવે છે. હવે રેઝિલિયન્સ ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ડિવાઈડ બાય 2E ઇન્ટુ વી થશે. હવે પ્રૂફ રેઝિલિયન્સ, તો પ્રૂફ રેઝિલિયન્સની ડેફિનેશન છે કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેઇન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહેવામાં આવે છે. હવે પ્રૂફ રેઝિલિયન્સનું ઇક્વેશન છે યુપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર ડિવાઈડ બાય 2E ઇન્ટુ વી, સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિસ્થાપકતાની હદ વખતે પેદા થતી મહત્તમ સ્ટ્રેસ છે. હવે પ્રૂફ રેઝિલિયન્સને મેક્સિમમ સ્ટ્રેઇન એનર્જી પણ કહેવામાં આવે છે. હવે છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ, તો એમાં શું છે, તો એની ડેફિનેશન છે કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેઇન એનર્જીને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહેવામાં આવે છે. એનું ઇક્વેશન છે સિગ્મા ઈ સ્ક્વેર ડિવાઈડ બાય 2E ઇન્ટુ વી ડિવાઈડ બાય વી, મતલબ કે કદમાં વધારો થઈ જશે. ઓકે, જ્યારે કદમાં વધારો થશે તો અપરમાં પણ કદ લાગશે અને ડિવાઈડમાં પણ કદ લાગશે, તો એનું ઇક્વેશન કદ જ્યારે કેન્સલ થઈ જશે તો યુ એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર ડિવાઈડ બાય 2E. હવે એનો એકમ છે એન પ્રતિ mm પ્રતિ mm, એન ઇન્ટુ પ્રતિ mmનો ઘન છે. ઓકે, હવે છે ક્ષણિક પ્રતિબળ. ક્ષણિક પ્રતિબળની ડેફિનેશન છે કોઈપણ પદાર્થમાં તત્કાળ ભાર મતલબ કે સડન લોડ કે આઘાત ભાર ઇફેક્ટ લોડના લીધે પેદા થતી સ્ટ્રેસને ક્ષણિક પ્રતિબળ કહેવામાં આવે છે. પદાર્થ પર ભાર આપવાની પદ્ધતિઓ તો કઈ કઈ છે,
તો ગ્રેડ્યુઅલ લોડિંગ, ક્રમિક ભાર પદ્ધતિ, તત્કાળ ભાર પદ્ધતિ, સડન લોડિંગ, આઘાત ભાર પદ્ધતિ, ઇમ્પેક્ટ લોડિંગ અને આંચકા ભાર મતલબ કે શોક લોડિંગ. તો હવે આપણે એને ડીપમાં જોઈશું ને એની ડેફિનેશન જોઈશું કે 3-4 ટાઈપ્સની જે પદ્ધતિઓ છે તો શું છે. તો પહેલી પદ્ધતિ છે કે ક્રમિક ભાર પદ્ધતિ, ગ્રેડ્યુઅલ લોડિંગ. તો ગ્રેડ્યુઅલ લોડિંગ કોને કહેવામાં આવે છે? જ્યારે પદાર્થ ઉપર શૂન્ય ભારથી શરૂ કરી ક્રમશઃ ભાર વધારતા જઈ સંપૂર્ણ ભાર P લગાડવામાં આવે તો આ રીતને ક્રમિક ભાર પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, કોઈ પણ બોડી છે, કોઈ પણ પદાર્થ છે તેની ઉપર શૂન્ય ભાર જ્યારે શરૂ કરવામાં આવે છે તો ઝીરો ભારથી મતલબ ઝીરો લોડિંગથી વધારતા પૂર્ણ ભાર P લગાડવામાં આવે તો આ રીતને ક્રમિક ભાર કહેવામાં આવે છે. એનું ઇક્વેશન છે σ=P/A, એનો એકમ છે N/mm². હવે સડન લોડિંગ જોઈશું કે જ્યારે પદાર્થ ઉપર ક્રમિક રીતે ભાર વધારવાને બદલે એક સામટો P ભાર લગાડવામાં આવે છે, મતલબ કે ધીમે ધીમે જે લોડિંગ લાગી રહ્યો છે એના કરતાં એક જ સાથે એક જ વખતે એક સામટો ભાર લગાડવામાં આવે તો તેને તત્કાળ સડન લોડિંગ કહેવામાં આવે છે. તેનું ઇક્વેશન છે σ=2P/A N/mm². હવે સડન લોડથી ઉત્પન્ન થતી ટ્રેસ ગ્રેડ્યુઅલ લોડથી ઉત્પન્ન થતી ટ્રેસ કરતાં બમણી હોય છે, કેમ કે પહેલો જે છે એ આપણે શૂન્યથી લઈને ધીમે ધીમે ભાર વધારીએ છીએ, જ્યારે પહેલામાં એક સામટો ભાર વધે છે જેથી કરીને બમણું છે. હવે છે આઘાત ભાર પદ્ધતિ, ઇમ્પેક્ટ લોડિંગ. ઓકે, તો ઇમ્પેક્ટ લોડિંગ શું છે કે જ્યારે પદાર્થ ઉપર ભાર અમુક ઊંચાઈએથી પછડાતો હોય ત્યારે તેને આઘાત ભાર પદ્ધતિ કહેવામાં આવે છે. σ=P/A (1 + √1 + 2EAh/P/L). હવે આપણે જોઈશું કે આ પદ્ધતિમાં સ્ટ્રેઇન એનર્જી નીચે મુજબ ગણી શકાય છે. U (P)H+Δl માટે σ²2E/V P(H+Δl), જ્યાં આઘાત ભારથી પેદા થતી ટ્રેસ, P આઘાત ભાર, H આઘાત ભાર પછડવાની ઊંચાઈ, Δl પદાર્થનું વિરૂપણ. હવે આંચકા ભાર જે પદ્ધતિ છે, શોક લોડિંગ જે છે તો એ શું છે તો આપણે એના વિશે જોઈશું કે જ્યારે પદાર્થ પર લાગતું બાહ્ય બળ દેખીતી રીતે લાગતું ન હોય પરંતુ અનુભવાતું હોય તેને શોક લોડિંગ કહી શકાય છે. તો આ રીતનું જે લોડિંગ છે કઈ રીતે છે કે તમે એને જોઈ શકતા નથી પરંતુ એને અનુભવી શકો છો. ચાલતી ટ્રેનને જ્યારે બ્રેક લગાડવામાં આવે છે ત્યારે તમે જે શોક લોડિંગ લાગે છે, જેને તમે જોઈ શકતા નથી બટ અનુભવી શકો છો. ચાલતી લિફ્ટ જ્યારે વચ્ચેના કોઈ માળે અચાનક ઊભી થઈ જાય છે તો એના એક્ઝામ્પલ છે. હવે ઉપરની ભાર પદ્ધતિઓ સમજવા એક ઉદાહરણ જોઈએ આપણે કે કોઈ મકાનમાં બાંધકામ દરમિયાન એક મજૂર માથા પર પાટિયું રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈંટો લઈ જાય છે. ધારો કે એક ઈંટનું વજન 2 kg છે. મજૂર માથે એક ઈંટ મૂકે છે, તે પછી બીજી, ત્રીજી એમ 5મે ઈંટો માથે મૂકે છે તો તેણે 10 kg ભાર ગ્રેડ્યુઅલ લોડિંગની પદ્ધતિ અપાય છે. ઓકે, હવે છે કે ધારો કે બીજો કોઈ મજૂર પહેલા મજૂરના માથે 5 ઈંટોનો થપ્પો એક સામટો મૂકી દે તો 10 kg ભાર સડનની રીતે ગણાય છે. બરાબર, પહેલાં શું હતું કે શૂન્યથી શરૂઆત કરતો હતો, સેકન્ડમાં શું હતું તો એક જ સાથે બધી ઈંટો મૂકી દેતા હતા. પરંતુ 5 ઈંટોનો થપ્પો જો પહેલા મજૂરના માથે 1 મીટરની ઊંચાઈએથી પછાડવામાં આવે તો ઇમ્પેક્ટ લોડિંગ ગણવામાં આવે છે. ઓકે, હવે છે ગ્રેડ્યુઅલ લોડ માટે સ્ટ્રેઇન એનર્જીનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. તો જોઈશું કે એવરેજ લોડ =0 + P/2 વર્ક ડન એવરેજ લોડ * ડિફોર્મેશન P/2 × Δl = σ × A/2
ઇન્ટુ સ્ટ્રેન ઇન્ટુ એલ આપેલું છે. હવે આપણે 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ સ્ટ્રેન ઇન્ટુ એ એલ ઇઝ ઇક્વલ ટુ આપણે એને કદ એડ કરીશું સિગ્મા 1/2 ઇન્ટુ સિગ્મા ડિવાઈડ બાય ઈ ઇન્ટુ વી, તો વધશે યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર ડિવાઈડ બાય 2e ઇન્ટુ વી. તો આપણને અહીંયા આપેલું છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ લઈશું, તો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય ઈ લઈશું, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય સ્ટ્રેન લઈશું, તો વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એલ થશે. બરાબર છે. હવે એના એક્ઝામ્પલ છે, તો એક્ઝામ્પલ આપણે ઓનલાઈન લેક્ચરમાં જોઈશું. હવે એક ટોપિક છે કે ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલ ઉપર ટેન્શન ટેસ્ટ કઈ રીતે લાગે છે. ઓકે, તો બિફોર ટેસ્ટ અને આફ્ટર ટેસ્ટ એવી રીતે આપણને ફિગરમાં આપેલું છે. તો જોઈશું કે અહીંયા એ બી ક્યુ પી આપણને આપેલા છે. હવે ઓરિજિનલ આપેલું છે, સી બાય એસ આપેલું છે, અને એરિયા આપેલું છે, પેરાફ્લિપ લેન્થ આપેલી છે. ઓકે, અને કે સેકન્ડ નંબરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડાયામીટર ડી આપેલું છે, કપ એન્ડ કોન ફ્રેક્ચર આપેલા છે. ઓકે, તો હવે આપણે જોઈશું કે જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન કર્વો ફોર ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ માટે છે. તો એ શું આપેલું છે, તો પ્રપોઝનલ લિમિટ આપેલું છે, બી ઇઝ ઇક્વલ ટુ ઇલાસ્ટિક લિમિટ આપેલું છે, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ અપર યીલ્ડ પોઈન્ટ છે, સી ઇઝ ઇક્વલ ટુ લોઅર યીલ્ડ પોઈન્ટ છે, ડી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેઇન હાર્ડનિંગ સ્ટાર્ટ છે, ઈ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ લોડ પોઈન્ટ છે, એફ ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ પોઈન્ટ છે, જી ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ પોઈન્ટ છે. તો એફમાં જે છે નોમિનલ છે અને જી જે છે એક્ચ્યુઅલ છે. ઓકે, હવે આપણને ફિગરમાં અહીંયા બતાવેલું છે કે પ્રપોઝનલ લિમિટ કઈ જગ્યાએ લાગે છે, તો સ્ટ્રેઇન હાર્ડનિંગ આપેલું છે, એક બાજુ આપણને નેકિંગ આપેલું છે, એક બાજુ પરફેક્ટલી પ્લાસ્ટિક રેઝિયન્સ આપેલું છે, ઇલાસ્ટિસિટી આપેલું છે, અને ઇલાસ્ટિસિટી પ્લાસ્ટિક રેઝિયન આપેલું છે. ઓકે, તો હવે આપણને ફિગર શું કહેવા માંગે છે કે સમપ્રમાણની હદ. આના પરથી આપણને જોઈશું કે પ્રપોઝનલ લિમિટ શું છે. જે બાહ્ય બળ સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એકબીજાને સમપ્રમાણમાં હોય તે બંને પ્રપોઝનલ લિમિટ કહેવામાં આવે છે. હવે છે સ્થિતિસ્થાપકતાની હદ, ઇલાસ્ટિક લિમિટ. તો ઇલાસ્ટિક લિમિટ શું છે કે વધુમાં વધુ જે બળ સુધી તે દૂર કરતો સળિયો પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે તે બળને ઇલાસ્ટિક લિમિટ કહે છે. યીલ્ડ સ્ટ્રેસ જે છે ઇલાસ્ટિક લિમિટ પછી સળિયા પર ભાર લગભગ અચળ રહે છે અને લંબાઈ ઝડપથી વધે છે. આ ભારને યીલ્ડ લોડ કહેવામાં આવે છે. તો યીલ્ડ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ યીલ્ડ લોડ ડિવાઈડ બાય ઓરિજિનલ સી બાય એસ એરિયા. તો એઓ ઇક્વેશન આપણે જોઈશું કે સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ પી વાય ડિવાઈડ બાય એઓ. તો એઓનું ઇક્વેશન થશે 5/4 ઇન્ટુ ડીઓ સ્ક્વેર. તો ડીઓ ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ ડાયામીટર ઓફ બાર થશે. ઓકે, હવે છે અલ્ટિમેટ સ્ટ્રેસ. તો એનું ઇક્વેશન છે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ પીયુ ડિવાઈડ બાય એઓ. નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ છે, તો એનું ઇક્વેશન છે બ્રેકિંગ લોડ ડિવાઈડ બાય નોમિનલ સી બાય એસ એરિયા. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ પીબી ડિવાઈડ બાય એઓ. ખરેખર બ્રેકિંગ મતલબ કે એક્ચ્યુઅલ માટે છે, તો એક્ચ્યુઅલ માટે બ્રેકિંગ લોડ ડિવાઈડ બાય ફાઇનલ. પહેલામાં ઓરિજિનલ હશે, જ્યારે આમાં ફાઇનલ સી બાય એસ એરિયા હશે. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ પીબી ડિવાઈડ બાય એ ડેશ હશે. એ ડેશનું ઇક્વેશન છે પાઈ બાય 4 ઇન્ટુ ડી ડેશ સ્ક્વેર. ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ડાયામીટર આપેલો હશે. તો એના પરથી આપણે પર્સન્ટેજ ઇલોંગેશન સાબિત કરવાનું છે. તો પર્સન્ટેજ ઇલોંગેશનનું ઇક્વેશન છે ફાઇનલ ગ્રેડ્યુઅલ લોડિંગ ડિવાઈડ બાય ઓરિજિનલ ગ્રેડ્યુઅલ લોડિંગ ડિવાઈડ બાય ઓરિજિનલ ગ્રેડ્યુઅલ લોડિંગ ઇન્ટુ 100%. તો એલ ડેશ ડિવાઈડ બાય એલઓ ડિવાઈડ બાય એલઓ ઇન્ટુ 100%. હવે પર્સન્ટેજ રિડક્શન ઇન એરિયા. ઓકે,
તો percentage reduction in area is equal to original C by S area minus final C by S area divided by original C by S area into 100%. मतलब કે થશે AO minus A dash divided by AO into 100%. ઓકે, હવે છે પ્રૂફ ટ્રેસ. પ્રૂફ ટ્રેસ શું છે? તો ખાસ કરીને કાસ્ટ આયર્ન શિયાળના જે સળિયા છે એના સળિયાના સ્ટ્રેસ અને સ્ટ્રેઇન કર્વ પરથી યીલ્ડ સ્ટ્રેસનું ચોક્કસ મૂલ્ય જાણવા 0.2% પરમેનન્ટ સ્ટ્રેઇનના બિંદુમાંથી કર્વની ઇલાસ્ટિક લાઇનને સમાંતર રેખા દોરવામાં આવે છે. આ રેખા કર્વને જે બિંદુએ છેદે તે બિંદુ અનુરૂપ ટ્રેસને 0.2% પ્રૂફ ટ્રેસ કહેવામાં આવે છે. ઓકે, મતલબ કે કોઈ આયર્નનો એક સળિયો આપેલો છે. ઓકે, હવે એના ઉપર કોઈ પણ બિંદુ મતલબ કોઈ પણ મૂલ્ય લાગે છે કે 0.2% છે. એ બિંદુમાંથી જ્યારે ઇલાસ્ટિસિટી લાઇનને ડ્રો કરવામાં આવે છે તો જે કર્વ પડે છે તો એ કર્વ ઉપર બંનેને અનુરૂપ 0.2 જે પરમેનન્ટ મૂલ્ય લાગે છે તો બંને બિંદુને અનુરૂપ હોય તો એને પ્રૂફ ટ્રેસ કહેવામાં આવે છે. હવે વર્કિંગ ટ્રેસ ઓર સેફ ટ્રેસ, તો એનું ઇક્વેશન છે તો અલ્ટિમેટ ટ્રેસ ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી FOS. તો સિગ્મા સેફ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા AU ડિવાઇડ બાય FOS. તો વર્કિલિટી મટીરિયલ લાઇક માઇલ્ડ સ્ટીલ હેવિંગ ડિફાઇનેડ યીલ્ડ પોઈન્ટ. હવે વર્કિંગ ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ યીલ્ડ ટ્રેસ ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. હવે ફેક્ટર ઓફ સેફ્ટી કોઈ પણ વેલ્યુ જો માઇલ્ડ સ્ટીલ હોય છે, કોપર હોય છે, એના માટે ફેક્ટર ઓફ સેફ્ટીની વેલ્યુ આપણને આપેલી હોય છે તો 2થી લઈને 2.5 સુધી આપણે ફેક્ટર ઓફ સેફ્ટીની વેલ્યુ લઈ શકીએ છીએ. બરાબર છે? ઓકે, તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.